વેલકમ બેક। આગળ વાત કરીએ સમાચારની તો સમાચાર રાજકોટ શહેરથી। રાજકોટ જિલ્લાના જેતપુર તાલુકા વિસ્તારમાંથી બાતમીના આધારે પોલીસે 5400 લીટર શંકાસ્પદ દૂધનો જથ્થો ઝડપી પાડ્યો છે। જૂનાગઢથી રાજકોટ તરફ આવી રહેલા દૂધના ટેન્કરને રોકીને રાજકોટ ગ્રામ્ય એલસીબી અને એસઓજીની સંયુક્ત ટીમે આ કાર્યવાહી કરી હતી અને ટેન્કરમાંથી એક શખ્સની ધરપકડ પણ કરી છે। ટેન્કરમાંથી અંદાજે 2.70 લાખ રૂપિયાની કિંમતનું શંકાસ્પદ અને ભેળસેળયુક્ત દૂધ મળી આવ્યું હતું। તો ઘટના સ્થળે ફૂડ એન્ડ સેફટી વિભાગ દૂધના સેમ્પલ લઈ પ્રાથમિક તપાસ હાથ ધરી છે, જેમાં દૂધ અયોગ્ય હોવાનું સાબિત થતા નિયમ મુજબ સમગ્ર જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો અને પોલીસે આગળની કાર્યવાહી તેજ કરી છે। તો હાલ અત્યારે જેતપુરમાંથી શંકાસ્પદ દૂધનો જથ્થો ઝડપાઈ ગયો છે। 5400 લીટર દૂધ ટેન્કરમાંથી જપ્ત કરવામાં આવ્યો છે। ફોન લાઈન પર સંવાદદાતા આશીષ આપણી સાથે જેતપુરથી જોડાયા છે। આશીષ, હાલ અત્યારે આટલી મોટી માત્રામાં દૂધનો જથ્થો ઝડપાણો છે, આ સાથે આ દૂધના જથ્થાનો નાશ પણ કરી દેવામાં આવ્યો છે। હાલ અત્યારે કેવી કાર્યવાહી થશે અને લોકોના આરોગ્ય સાથે ચેડા થવાનું ક્યારે બંધ થશે તે એક સૌથી મોટો સવાલ થઈ રહ્યો છે। આશીષ, ચોક્કસથી જણાવ્યું કે રાજકોટ જિલ્લામાં ખાદ્ય પદાર્થોમાં ભેળસેળ કરતા તત્વો સામે કડક કાર્યવાહી કરવાની ઉચ્ચ કક્ષાએથી જે સૂચનાને આધારે એલસીબી અને એસઓજી શાખાના સંયુક્ત રીતે જે પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન જે બાતમી મળી હતી તેના આધારે જૂનાગઢથી રાજકોટ તરફ શંકાસ્પદ ભેળસેળયુક્ત દૂધનો જથ્થો ભરીને આઈસર ટેન્કમાંથી લઈ જવામાં આવ્યું હતું। આ બાતમીના આધારે વોચ ગોઠવીને પોલીસે આઈસરને આતરીને તપાસ કરતા ટેન્કરની તલાશી લેતા તેમાંથી 5400 લીટર શંકાસ્પદ ભેળસેળયુક્ત દૂધનો જથ્થો છે તે મળી આવ્યો હતો, જેની અંદાજિત કિંમત રૂપિયા 2,70,000 જેટલી થવા થઈ છે। પોલીસે ટેન્કર ચાલક ભરતભાઈ મમૈયાભાઈ લો જે ખાખરાતળ સુરેન્દ્રનગરના છે તેમને પકડી પડ્યા હતા અને પકડાયેલા શંકાસ્પદ દૂધના જથ્થા અંગે ફૂડ એન્ડ સેફટી ઓફિસર જે કટારિયાને જાણ કરવામાં આવી હતી। તેઓ સ્થળ પર પહોંચીને દૂધમાં સેમ્પલ લીધા હતા અને પ્રાથમિક તપાસમાં આ દૂધ ભેળસેળયુક્ત અને ખાવાલાયક ન હોવાનું જણાવ્યું હતું। આથી જેથી લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા થતા અટકાવવા માટે આ જે દૂધ છે તેમનો યોગ્ય ધોરણસર નાશ કરવામાં આવ્યો તો હાલ આ મામલે ઝાલવાજોગ દાખલ કરી અને આગળની હાલ તો કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। જી બિલકુલ આશીષ, અમારી સાથે જોડાઈને વિગતો આપવા બદલ આપનો આભાર। તો હવે એ પ્રશ્ન પણ થઈ રહ્યો છે કે ક્યાં સુધી લોકોના આરોગ્ય સાથે ચેડા થશે જ્યારે દૂધ પણ હવે પીવા લાયક નથી રહ્યું, દૂધમાં પણ ભેળસેળ થઈ રહી છે। ત્યારે હાલ એલસીબી અને એસઓજીની સંયુક્ત આ રેડે ખૂબ સારું કામ કર્યું। રાજકોટમાં આવતું હતું આ ટેન્કર, તેને ઝડપી પાડ્યું છે। 5400 લીટર દૂધ ટેન્કર જપ્ત કરી આ તમામ દૂધ જે છે તે નકલી દૂધ છે, તે ભેળસેળયુક્ત દૂધ છે, તેનો નાશ કરવામાં આવ્યો છે।